પાનોલી જીઆઈડીસી પ્રદૂષણનું હબ બની રહી છે। ધ્રુવ ટ્રેડ કેમ નામની કંપની દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પાણી વહેવડાવ્યું હતું। પાનોલી જીઆઈડીસીમાં કેટલાક નફાખોર ઉદ્યોગપતિઓ માટે પર્યાવરણ લોકોના સ્વાસ્થ્ય કરતાં રૂપિયો વાલો હોય તેમ લાગી રહ્યું છે। ફરી એકવાર પાનોલી જીઆઈડીસીમાં પ્રદૂષણ માફિયાઓ સક્રિય થયા છે અને આ વખતે નિશાન પર છે ધ્રુવ ટ્રેડ કેમ નામની કંપની। ભર ઉનાળે જ્યારે લોકો પીવાના એક એક ટીપા માટે તરસી રહ્યા છે ત્યારે પાનોલીની ધ્રુવ ટ્રેડ કેમ કંપનીએ પોતાની માનવતા નેવે મૂકી છે। આ કંપની દ્વારા પોતાના ગેટની બહારથી 10.5 pH ધરાવતું અત્યંત ઝેરી અને આલ્કલાઇન કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં વહેતું કરી દેવામાં આવ્યું હતું। માત્ર થોડા રૂપિયાના ખર્ચ બચાવવાની લાલચમાં આ કંપનીએ આખા વિસ્તારના પર્યાવરણને જોખમમાં મૂકી દીધું છે। આ કોઈ પહેલો કિસ્સો નથી। પાનોલી જીઆઈડીસી હવે પ્રદૂષિત પાણી છોડવા માટે સુરક્ષિત ઠેકાણું બની ગઈ હોય તેવું લાગે છે। થોડા દિવસો પહેલાં જ એસિડિક પાણી વરસાદી કાંસોમાં વહેતું થયું હતું। અગાઉ પણ અનેક કંપનીઓ સામે જીપીસીબીએ દંડનીય કાર્યવાહી અને ક્લોઝર નોટિસો ફટકારી છે, છતાં ધ્રુવ ટ્રેડ કેમ જેવા એકમોએ કાયદાનો ડર કોઈ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે। આ કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું જ વરસાદી કાંસ મારફતે આસપાસના ખેતરોમાં પ્રસરી રહ્યું છે। ખેતીલાયક જમીન બંજર બની રહી છે અને આવા પાણીના લીધે ભૂગર્ભ જળ હવે પીવાલાયક તો ઠીક વાપરવા લાયક પણ રહ્યા નથી। સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભો થઈ રહ્યા છે। હાલમાં આ મામલે જીપીસીબીમાં ફરિયાદ તો કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું તંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરશે કે પછી આ પ્રદૂષણ ફેલાવતા રાક્ષસો સામે કડક હાથે કામ લઈને પાનોલી ધરાને બચાવશે કે નહીં? શું ધ્રુવ ટ્રેડ કેમ જેવી કંપનીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી ગોઠવણના ખેલમાં પર્યાવરણ મળતું રહેશે? વિકાસ જરૂરી છે, પણ જો વિકાસ અહીં લોહી અને ઝેરના મિશ્રણથી આવતો હોય તો એ વિનાશની નિશાની છે। હવે સમય પાનોલીના જાગૃત નાગરિકો અને તંત્રએ સાથે મળીને આવા લુખ્ખા તત્વોને ખુલ્લા પાડવાની જરૂર પડી છે।